નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ આજે આપની સાથે વાત કરું છું એક નવા વિષય સાથે. મિત્રો, આપણે દરેકે ઘરમાં કંઈ ને કંઈ ક્યારેક ને ક્યારેક જીવનમાં કોઈને કોઈ ભૂલ તો કરીએ છીએ અને આપણને એનો પસ્તાવો પણ થાય છે. અને પણ ક્યારેક એવું વિચાર્યું છે ખરું કે એ ભૂલ માટે આપણને માફ કર્યા ખરા? તો મિત્રો, વિચારી જોજો મારી વાત તમે. આપણે ક્યારેક ભૂલ કરીએ છીએ, જીવનમાં દરેક માનવી કોઈ ને કોઈ ક્યારેક ભૂલ કરતો હોય છે, પણ એ ભૂલ દરેક વખતે ઉંમરનો તકાજો પણ હોઈ શકે છે. એ ઉંમર પ્રમાણે આપણી સમજ અને આપણી શક્તિ અને આપણો વ્યવહાર એ આપણને કરે છે, પણ એ ભૂલ એ આપણે નથી બની શકતા. અને એ ભૂલ આપણા જીવનમાં હંમેશ માટે જો તમને મનમાં દુખાતી હોય, તમને તકલીફ થતી હોય, તો એનો ઈલાજ એક આજે વાત કરી રહી છું આપને. મિત્રો, ભૂલ તો થાય છે, પણ ભૂલને ભૂલી જવા માટે શું કરવું જોઈએ, અને એની આજે હું વાત કરું છું. મિત્રો, જ્યારે જે પણ કોઈ પણ ભૂલ થઈ છે, તમને આજે એનો પસ્તાવો છે, તો આપણે પહેલું કામ કરીશું કે એ ભૂલને ભૂલી અને એ ભૂલને સુધારવાની કોશિશ કરીશું. વર્ષો વીતી ગયા, જીવન જતું રહ્યું, ઘણા બધા પડાવો જીવનના બદલાઈ ગયા અને ઘણું બધું કામ થયું, પણ એ ભૂલ મનમાંથી ગઈ નથી. તો મિત્રો, એ ભૂલ એ આપણે નથી, એ ભૂલ એ આપણું જીવન નથી. ભૂલ એ એક ક્ષણનું આપણો આવેગ હતો કે આપણી લાગણીઓ હતી જે વ્યક્ત થઈ ગઈ છે, અને એના માટે આપણે આખી જીવન આપણા જીવનને દોષ આપી શકતા નથી. જેમ આપણે આપણા ઘરમાં આપણા કપડા પર કોઈ દાગ લાગ્યો હોય તો આપણે એ દાગને કાઢવાનો કોશિશ કરીએ છીએ, પણ દાગ જોડે આપણે રહેતા નથી. આપણે દાગને ભૂલી જઈએ છીએ અને દાગને કેમ સાફ કરવો એ કરીએ છીએ, પણ મન પર લાગેલા દાગને આપણે કેમ સાફ નથી કરી શકતા? મન પર લાગેલી આપણી કેટલીય પીડાઓ એવી છે જે આપણે જીવનભર આપણી સાથે રહેશે અને આપણે એને છોડી શકતા નથી. તો શું કરીશું આજે? તો આજે આપણે આપણા માટે એક જ કામ કરીશું કે આપણે વિચારીશું કે હું શાંતિમાં છું. જ્યારે પણ તમને તમારી કોઈ ભૂલનો એવો અહેસાસ થાય, તમને થાય, તો સારી વાત છે. ભૂલનો અહેસાસ થવો એ સારી વાત છે, એને કોઈ ખોટી રીતે ના લો, પણ એ ભૂલને હવે હું સુધારીશ કેમ એ તમારે વિચારવાનું છે. કે ભૂલ તો થઈ ગઈ છે અને આ જીવનમાં કોઈ એક વ્યક્તિ દ્વારા થયેલા અન્યાયને આપણે સહન કરી કાઢ્યું છે. દરેક વખતે એ ભૂલ માટે આપણે પોતે જવાબદાર નથી હોતા. કોઈએ આપણી જોડે કરેલા અન્યાયને આપણે મૂંગે મોઢે સહન કરી લીધો. એ કદાચ આપણી એ વખતની સમજણ હતી, સંસ્કાર હતા, કે બીજું કંઈ પણ હતું, કે આપણી લાચારી હતી. પણ એ વસ્તુને આજે પકડીને જ્યારે આપણે બેસી રહીએ છીએ, ત્યારે આપણે એ વસ્તુને છોડતા નથી. કદાચ એ માણસ આજે એ દુનિયામાં નહીં પણ હોય, એ લોકો તમારા જીવનમાંથી વિદાય પણ થઈ ગયા હશે, એવું પણ બની શકશે, પણ હું એને પકડીને બેઠી છું. એટલે તમને કબીરજીની એક વાત તો ખૂબ સરસ હતી, એ જે મને આજે કહેવાનું મન થાય છે કે કબીરજી એકવાર એક બાળકની માતા કબીરજી પાસે આવી અને કબીરજીને કહેવા માંડી કે કબીરજી, આ મારો દીકરો છે ને દારૂનો વ્યસની થઈ ગયો છે અને માનતો નથી, તો મારે એને શું કરવું? અને એને દારૂ છોડવો તો છે. અને ત્યારે કબીરે એને પૂછ્યું કે એના પુત્રને મળ્યા અને એના પુત્રને પૂછ્યું તો કે હા, મારે દારૂ છોડવો છે. મને ખબર છે કે દારૂ પીવાથી મારા જીવનમાં ખૂબ નુકસાન છે, મારું કૌટુંબિક જીવન બગડી ગયું છે, બધું ખરાબ થઈ ગયું છે, મારી પત્ની દેસાઈને જતી રહી છે, મારા બાળકો મારાથી દૂર ગયા છે, તો મારે શું કરવું? કબીરજીએ કીધું, તું કાલે આવજે અને પેલા વડના ઝાડ નીચે મને તું મળજે, આપણે કંઈક એના માટે વિચારીશું. એટલે બીજે છે તો પેલો માણસ જાય છે અને ત્યારે કબીરજી એ વડના ઝાડને વળગી અને બૂમો પાડતા હોય છે, કોઈ મને છોડાવો, કોઈ મને છોડાવો, એવું કરતા હોય છે. અને ત્યારે પેલો માણસ જેને કહે છે કે કબીરજી, લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને કહે છે, કબીરજી, આ તો તમે જેને પકડી રાખ્યો છે ઝાડને, ઝાડ થોડું તમને પકડી શકે છે. ત્યારે કબીરજીએ કીધું, નશાને તે પકડી રાખ્યો છે, નશો થોડો તારી પાસે સામેથી આવે છે. તો એને તરત જ સમજાઈ ગયું કે હા, હું જે કરી રહ્યો છું એ મારા પોતાના વળગણ છે, એ મારી પોતાની જવાબદારી છે. દારૂ છોડો, દારૂએ મને નથી પકડ્યો, હું રોજ દારૂની દુકાને જાઉં છું. એમ આપણી ભૂતકાળની ભૂલો કે ભૂતકાળના દુઃખને આપણે પકડી રાખ્યું છે. એ દુઃખ આપણી પાસે સામે ચાલીને ક્યારેય આવતું નથી, એ તો આપણામાંથી છૂટવા જ માંગે છે. જેમ એક નાનકડું બાળક હોય અને એને રમવા જવું હોય ને મા એને પકડી રાખતી હોય અને એ જે ધમ પછાડા કરે, અને એવું જ
આપણા દુઃખો પણ આપણી જોડે છૂટવા માટે એ ધમપછાડા કરે છે, પણ મિત્રો આપણે એને છોડી શકતા નથી. તો શું કરીશું? તો શું આજે આપણે એક કામ કરીશું? આજે આપણે આપણી જાતને કહીશું કે હવે જે છે એ ભૂતકાળ છે, અને ભૂતકાળમાંથી તું બહાર નીકળી આજે તું શાંતિમાં છે, અને આજે આપણા જીવન પર એક ક્ષણ એક નજર નાખીશું કે મારું આ જીવન કેવું છે, આજે મારા જીવનમાં મને શું શું પ્રાપ્ત છે, એનું એક લિસ્ટ બનાવીશું. અને આપણે કેટલા ખુશ છીએ, આપણે કેટલું કામ કરી રહ્યા છીએ, આપણે શું કરી રહ્યા છીએ, એનું એક લિસ્ટ બનાવીશું. અને આપણી આસપાસના રિસોર્સિસ જોઈશું. કદાચ ગઈકાલે આપણી પાસે પૈસા ના હોય તો આજે જોઈશું કે આજે હું આવા સરસ ઘરમાં રહું છું, તો એ મારે સમજવું જોઈએ કે હવે મારી પાસે એ પૈસાનો અભાવ નથી. કદાચ સંબંધો બધા વિસરાઈ ગયા છે, તો ભૂતકાળના કોઈ સારા સંબંધોને યાદ કરી અને ખુશ રહીશું. અને હા મિત્રો, આજે એક ખાસ કામ કરવાનું છે. પોતાની જાતને દર 10 મિનિટે કહેવાનું છે કે હું શાંતિમાં છું, આનંદમાં છું ને આરામમાં છું. મારું શરીર સ્વસ્થ છે અને તંદુરસ્ત છે. એ કુદરતની સૌથી મોટી ભેટ છે મારા માટે. તો મિત્રો, થતું હશે કે મેં વાસણ ચડાવતા વાસણને ગોઠવતા આ વિડીયો બનાવ્યો. થોડું કંઈ અજીબ પણ લાગતું હશે, પણ મારી પાસે એની પાછળ એક ખાસ ઇન્ટેન્શન હતો. જુઓ, જેમ વાસણને આપણે ગોઠવીએ છીએ એ વખતે એનો ખખડાટ થાય છે, તો મનમાં પણ જ્યારે કોઈ વસ્તુ ગોઠવાતી હોય ને તો એ ખખડીને બહાર આવતી હોય છે. જેમ આ વાસણનો અવાજ મને ઉપાડતા કે મૂકતા આવતો હોય છે, અને આપણે એનો વાસણનો અવાજને અનુભવી શકીએ છીએ, પણ આપણા મનના અવાજને આપણે સમજી નથી શકતા, અને મનના અવાજને આપણે દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણે આપણી અંદર ઉઠતી લાગણીઓને દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે તકલીફ છે. પણ જો એ લાગણી અને સમજી અને એને આવી રીતે આશ્ચર્યને સહજતાથી તમે ઉપાડો તો એ અવાજ નથી કરતી. એને જ્યારે આપણે લાગણીને સમજીએ છીએ ને ત્યારે એ લાગણીઓ આપણને સાથ આપે છે. એટલે મિત્રો, જ્યારે પણ તમને લાગે ખખડાટ અનુભવો ત્યારે સમજો કે તમે તમારી લાગણીઓને ક્યાંક સમજતા નથી, લાગણીઓને ક્યાંક તમે સરપ્રેસ કરી રહ્યા છો, દબાવી રહ્યા છો, અથવા તો લાગણીઓનો ઊંધો અર્થ નીકાળી રહ્યા છો. તો મિત્રો, આ ખખડાટ સાથે આપણે હાસ્યના ખખડાટ જોડે જોડી રહીશું. આપણે આજે આપણા રુદનના અકળામણ જોડે નહીં, પણ હાસ્યના ખખડાટ જોડે આપણા જીવનને જોડવું છે. અને આ મારો હતો લાસ્ટ સ્ટોપ. મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. નમસ્તે. ફરી મળીશું એક નવા મસ્ત મજાના વિષય સાથે. હું ગીતા પંચાલ આપની રજા લઉં છું.